નાના સરસ્વતી આજની આ ટર્મ એન્ડ મીટના મુખ્ય અતિથિ એવા ડૉક્ટર મિલનભાઈ વસાવડા, આઈક્યુએસસી ટીમના મેમ્બર્સ અને મારા વિગુણા ગુરુ શ્રી પુષ્પાબેન જોશી, સીજી જોશી સર, આદરણીય નરેન્દ્રસિંહ રાણા સર, તેજુરા સર, દવે સર, પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર નાગર સાહેબ, વાઇસ પ્રિન્સિપલ મીણબા જાડેજા, બધા જ સ્ટાફ મેમ્બર્સ અને વાલી દીકરીઓ, આ ઋણ સ્વીકારનું આપણું એવું કાર્ય છે, પણ બહુ ગમે એવું છે. જેમ શરૂઆતમાં નાની સરે વાત કરી કે ગ્રેટિટ્યુડ મસ્ટ બી ફેલ્ટ એન્ડ એક્સપ્રેસ્ડ, તો એ કાર્ય કરવું મને બહુ જ ગમશે. સૌ પ્રથમ હું મિલનભાઈનો ખૂબ આભાર માનું છું, દિલથી આભાર માનું છું. ભલે આપણા પરિવારના જ છે બધા જ આઈક્યુએસસી મેમ્બર્સ, પણ જ્યારે પણ બોલાવીએ આપ સર્વે હાજર થઈ જાઓ છો એ બહુ મોટી વાત છે. યુ હેવ સ્પેર્ડ યોર પ્રેશિયસ ટાઈમ એવરી ટાઈમ ફોર એવરી ઓકેઝન, સો દેટ્સ વન્ડરફુલ એન્ડ વી નોટ ઓનલી એપ્રિશિએટ બટ વી આર really honored to have all of you as our IQAC members. So thank you so much, thank you very much. બધા જ ને અમે મારા પૂરા પરિવાર વતી હું પગે લાગું છું અને આ રીતે વારે વારે આવતા રહેજો, અમને પ્રોત્સાહિત કરતા રહેજો, જેથી અમારામાં પણ ક્ષણે ક્ષણે કંઈક નવું વિચારવાની શક્તિ આવતી જાય, કેમ કે પ્રેરણા અને પ્રોત્સાહન બહુ જ જરૂરી છે. સો મિલનભાઈ, તમે તો બહુ જ સરસ સરસ વાત કરી. હંમેશા અમે બધા જ સ્ટાફ મેમ્બર્સ અને ખાસ કરીને જ્યારે હું મીણબા સાથે વાત કરતી હોઉં ત્યારે શબ્દોના સ્વામી છો તમે અને એવી સરસ ઉદ્ગીત વાણી ઝડપી જાય છે અને મને પછીથી એમ થાય કે મારે ક્યાંક તતપફો ન થઈ જાય. પણ બહુ જ સરસ, ખૂબ મજા આવી ગઈ. અને ખાસ કરીને જોશી સરે જ્યારે આખા વસાવડા પરિવારને યાદ કર્યો ત્યારે હું પણ મનોમન વંદન કરતી હતી વસાવડા સરને, કેમ કે પુષ્પાબેનને ખ્યાલ છે એ રીતે મારી બેન પૂર્વીના પણ ગુરુજી વસાવડા સર, અને એમણે બહુ જ સરસ એક વાત કરી હતી રાણા સર કે કંઈક મણિપુરી ડાન્સ કરવાનો હતો પૂર્વીએ, ત્યારે અંદર લઈ ગયા રંગમંચની પહેલી છેડે અને સરસ મજાની એવું મૂર્ત તો ન કહેવાય નાટક હતું, પણ કલાની દેવી એવી શારદા દેવીનું આપણે અત્યારે સ્તવન કરવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ એમ કરીને એ પૂર્વી કહેતી કે એ સંસ્કારો મને વસાવડા સરે આપેલા. તો વસાવડા સરને અને પૂરા પરિવારને યાદ કરીને પણ ખૂબ ગમ્યું. સીજી જોશી સર, તમે એક સુંદર એવા પરિવારને યાદ કર્યો આજે, થેન્ક યુ સો મચ. બાકી વસાવડા સરે પણ બહુ જ સારી રીતે આપણા દીદીજી, ઓફકોર્સ બાપુજીને અને પૂરા પરિવારને યાદ કર્યો, અને આપણે યાદ કરતા જ રહેવું જોઈએ, ગુણાનુવાદ થવો જ જોઈએ, જેનો અમને સૌને આનંદ છે. આઈક્યુએસસી મેમ્બર્સ બધાએ ખૂબ સરસ રીતે અમને સરાહ્યા છે, અમારી મહેનતના વખાણ કર્યા છે. જે જરૂરી હતું એવું હું નહીં કહું, પણ બહુ જ ગમે આપણને જ્યારે આપણા વખાણ સાંભળીએ ત્યારે ચોક્કસ એવું થાય કે આપણી મહા મહેનત એ ફળી છે. સો થેન્ક યુ વેરી મચ વસાવડા સર, જોશી સર, રાણા સર, તેજુરા સર, દવે સર, અને ખાસ કરીને પુષ્પાબેન જોશી, કેમ કે પેલા ઇન્ટરનેશનલ સેમિનાર વખતે તો મેડમે બહુ જ સરસ સરસ બધી વાતો કરી હતી દીદીજી સાથેની, જે પણ એમણે અનુભવ કર્યા હતા. તો અમને ડીપમાં એટલે કે ઊંડાણપૂર્વકનો એ ચિતાર મળે છે માત્ર ને માત્ર તમારા સૌને કારણે, કેમ કે તમારા અનુભવનું અમને સરસ મજાનું એવું ગાથું મળે છે અને ઘણું શીખવાનું મળે છે. સો થેન્ક યુ સો મચ ઈચ એન્ડ એવરી આઈક્યુએસસી મેમ્બર્સ. મને બહુ જ આનંદ થાય છે કે તમે સૌ પોતાના જ છો અને દરેક વખતે આવો છો. થેન્ક યુ વેરી મચ. ત્યારબાદ હું ચોક્કસ કહીશ નાગર સાહેબનો આભાર માનીશ કે એમના જે પણ વિચાર
વિચારો છે એમાં ખાસ કરીને કોલેજ સેન્ટરમાં હોય છે, જેમ ભાર્ગવભાઈએ વાત કરી, અને એ સનાતન સત્ય છે કે 101% સત્ય છે કે બીજું કોઈ જ વ્યક્તિ એમના સેન્ટરમાં નથી. પોતાની ડ્યુટી અને પોતાની તપસ્યા એ જ અને માત્ર એ જ એમના મનમાં રમતું હોય છે. ક્યારેક ભાર્ગવભાઈની જેમ જ મને થાય કે કંઈક વાત જુદી કરતી હોવું પણ એમના મનમાં कॉलेज में ऐसा करना है, इसको ये देना है, એ બધું સતત ચાલતું હોય છે. અને આ આયોજન અમને તો ખાલી એટલું જ ખબર હોય કે સત્રાંત મિટિંગ છે એટલે આપણે બધા મળશું અને ચર્ચાઓ કરીશું, પણ સાથે સાથે દીકરીઓને પણ કેવી રીતે આપણે શુભેચ્છા પાઠવીએ અલગ રીતે એ પણ એમના મનમાં ચાલતું હોય. એટલે ભારોભાર જ્યાં પણ જાય, પહેલાં સાણી કોલેજ હતા ત્યાં પણ એવું જ થતું, એમને એ જ કોલેજ દેખાતી, બીજું કંઈ જ નહીં. પછી ગોઢાણીયા કોલેજ, એના સિવાય બીજું કંઈ નહોતું. અને હવે ગુરુકુલ મહિલા કોલેજ, એટલે મને પણ ચોક્કસ હવે એવું થાય કે બસ આવી કોલેજીસ અને યુનિવર્સિટીઝ એમના જીવનમાં આવતી જાય અને એમને ખૂબ આનંદ મળતો જાય. એટલે થેન્ક યુ સો મચ નાગર સર. ખાસ હવે હું મારા ઇન્ચાર્જ પ્રિન્સિપલને ન ભૂલી શકું, કેમ કે રૂડીબાનો સાથ સહકાર દરેક બાબતમાં એટલું હોય છે. એટલું જ નહીં પણ એ બહુ જ સરસ લિંક બને છે નાગર સર અને અમારા સૌની વચ્ચે. એ પછી કોઈ પણ અચાનક કાર્યો આવી જતા હોય ત્યારે અમને લોકોને કંઈ પણ કામની સોંપણી કરે કે પછી શોભનાબેન એ શોભન કરતા હોય કે દીકરીઓને કંઈ કામ સોંપવાનું હોય તો બહુ જ સરસ રીતે વ્યવસ્થિત એવું આયોજન એ રૂડીબાનું હોય છે. તો રૂડીબા થેન્ક યુ સો વેરી મચ. જે ફ્લાયરથી માંડીને નાની નાની વસ્તુઓમાં એ જેને કહેવાય ને કે જીવનભર્યું ઓબ્ઝર્વેશન તમારું હોય છે, અને એટલા માટે હું કહી શકું કે ખૂબ સફળતાપૂર્વક આ કાર્યક્રમ પરિપૂર્ણ થતો હોય છે. સો થેન્ક યુ સો મચ. આની સાથે શોભનાબેન તમને યાદ કર્યા, પણ દરેક વખતનું એ બેઠક વ્યવસ્થા હોય, સુંદર એવી વ્યવસ્થા સ્ટેજ પર કરવાની હોય, તો એના માટે તમે અને તમારી ટીમ અમે સૌ તમારો આભાર માનીએ છીએ. આ સાથે સુંદર એવું આયોજન કર્યું, આયોજનની સાથે સંચાલન કર્યું, એટલે અદિતિ મેડમનો પણ ખૂબ આભાર માનું છું. ખૂબ વ્યવસ્થિત, ખૂબ સુંદર રીતે. અને ભાર્ગવભાઈને વચ્ચે મેં વાત યાદ કર્યા, પણ ડિટેલમાં કહું કે ભાર્ગવભાઈ તમે નાગર સરને માધવ સાથે સરખાવ્યા, પણ હું ના નથી કહેતી, પણ મહાદેવ સાથે સરખાવવાની વધારે જરૂર હતી. તપસ્યામાં લીન હોય અને લોકોના કલ્યાણમાં લીન હોય છે. એટલે 100% વાત કરીશ કે બહુ સરસ તમે પણ અસ્ખલિત વાણીમાં સુંદર એવું ફીડબેક આપ્યું, વ્યવસ્થિત એવું ફીડબેક આપ્યું. અને મારી તમામ એવી જે પણ દીકરીઓ છે, 4 અહીંયા દેખાય છે અત્યારે, પણ આમ તો 7 છે મુખ્ય સ્ટુડન્ટ્સ કાઉન્સિલની દીકરીઓ: ભગવતી, રોશની, ધારા, મીના, નંદિની, ઘણા બધા છે આમ તો, પણ બધાએ ખૂબ સરસ રીતે કાર્ય કર્યું છે 6 મહિના દરમિયાન. બહુ જ સરસ. જ્યારે પણ કહો ત્યારે આવી જાય, ક્યારેક લેક્ચર્સ છોડવા પડે તો પણ આવી જાય. પણ બધા એક વાતનું ધ્યાન બહુ રાખે, ઇંગ્લિશવાળા હોય તો નાગર સરનો લેક્ચર ના છોડાય. એટલે મને બહુ દુઃખ થઈ જાય. મેં કીધું કે તો મારો લેક્ચર છોડવાનો, નાગર સરનું ન છોડાય તો એવું કંઈ ચાલે. પણ આવો થોડો અન્યાય ચાલતું હોય છે, પણ કંઈ વાંધો નહીં. દીકરીઓ દોડી કામ કરે છે, એ બિલકુલ નહીં. આ 7 દીકરીઓ નહીં, પણ એના સિવાયની પણ જે પણ દીકરીઓને બોલાવીએ એ બધા જ જ્યારે પણ બોલાવીએ ત્યારે હાજર જ હોય અને બહુ જ સરસ રીતે સમજી જાય. અમે જે કહેવા માંગીએ એ ગ્રાસ્પ કરી લે અને દોડીને એ કામ પરિપૂર્ણ કરે છે. એટલે બધી દીકરીઓનો પણ આ તબક્કે હું ખૂબ આભાર માનું છું. અહીંયા
વિડીયોગ્રાફી કરતી બહેન હોય કે મીડિયા મેનેજર હોય, તો બધી જ બહેનોનો હું આભાર માનું છું. અહીંયા પણ આપણી બહેનો ઊભી છે, ખડે પગે હોય છે, એ લોકો પણ ખૂબ સરસ રીતે પોતાની તપસ્યા કરે છે. થેન્ક યુ સો વેરી મચ એવરીબડી. સ્ટાફ મેમ્બર્સ હું એટલે કહીશ કે ક્લાસમાં બેઠા બેઠા પણ અમે દીકરીઓને પ્રોત્સાહિત કરતા રહીએ છીએ, અને એટલે દરેક કાર્યમાં, દરેક ઉજવણીમાં, દરેક કાર્યક્રમમાં, અને ધારા હોય કે સ્ટડી સર્કલ હોય, એ બધામાં પોતે બને એટલું યોગદાન આપે છે બાળકોને પ્રોત્સાહિત કરીને. તો સ્ટાફ મેમ્બર સૌનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.